ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં કાર્યવાહી શરૂ। લાતી પ્લોટમાં પનીરના એકમમાં ટીમ પહોંચી છે। એનાલોગ પનીર વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે। ગઈકાલે જ આ નિર્ણય ગુજરાત માટે લેવામાં આવ્યો હતો। પહેલા મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો અને બાદમાં સવાલો ઊભા થતા ગુજરાત સરકારે પણ આ નિર્ણય લીધો અને એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, એનાલોગ પનીર વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ગુજરાતમાં, પણ હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે પનીર વેચનારની સામે? ચોક્કસ આરોગ્ય વિભાગના જે અધિકારી અહીંયા પહોંચ્યા છે, આપણે એમની સાથે સાહેબ શું કાર્યવાહી કરવાના છો? અત્યારે આપણે અંદર જાસૂન બે સ્થિતિ છે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે। ખોલતા નથી અત્યારે તમે ચેકિંગ માટે આવ્યા છો, ખોલે છે? અત્યારે ખોલશે એટલે હમણાં આપણે જોઈ લઈએ। આપણે શેના માટે સીલ કરી હતી બ્રિટિશ? અગાઉ 25 જૂનના રોજ સીલ કરી હતી। અગાઉ જે 25 જૂના જે સીલ કરેલી એમાં ખાસ કરીને એમના લેબલિંગ રિક્વાયરમેન્ટ મુજબના હતા નહીં અને જે અનહાઇજેનિક સ્ટોરેજ હતું અને એ વખતે ઇન્ડસ્ટ્રીયલ આપણને એસેટિક એસિડ જેવા પદાર્થો મળેલા ત્યાં। ખોલતા નથી, શું કાર્યવાહી થઈ શકે? આરોગ્ય વિભાગ આગળ અમે જોઈએ પૂરી સત્તા અંદર છે તો ખરા, અંદર છે તો ખરા એવું લાગે છે। સાહેબ અંદર 1 કલાક છે પણ ખોલતા નથી સાહેબ અંદર આગળ જશે પણ ખોલતા નથી, ખુલ્લું જ છે સાહેબ। અહીંયા અમે આવ્યા ત્યારે સંદેશ ન્યૂઝના કેમેરામાં પનીરના દ્રશ્યો ચોક્કસ જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને રાજકોટની અંદર અનેક વખત રેડ કરવામાં આવી છે, ત્યારે જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે કાર્યવાહી સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ સખત પ્રમાણે કાર્યવાહી કરશું। પોલીસની મદદ લેવી પડશે કારણ કે દરવાજો તો ખોલતા નથી। જરૂર પડશે તો કરશું, જરૂર પડશે તો કરશું। જી 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 જી। માલિક સાથે કોઈ વાતચીત થઈ છે? ના, હજી હું આવ્યો જ છું। અત્યારે અંદરથી બંધ છે, બહારથી ખુલ્લું છે, એટલે ખોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અંદર જોઈએ છીએ કે શું અંદર એકચ્યુઅલી છે, ખરેખર માલ હોય તો એનું સેમ્પલિંગ કરશું અને જો એનાલોગ હશે તો આગળ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે બધી કાર્યવાહી કરશું। આની પહેલા પકડાણું હતું, શું હતું? આની પહેલાં નમૂનો લીધો હતો ત્યારે અનહાઇજેનિક કન્ડિશન બાબતે આપણે એને સીલ બી કરેલું હતું અને એને દંડ લીધેલો હતો અમે। અત્યારે પ્રયત્ન એવો છે કે ખોલાવીએ, આપણે અંદર જઈને જોઈએ ખરેખર શું પરિસ્થિતિ છે, એટલે આપણે અત્યારે ખખડાવીએ છીએ, અંદરથી ખોલશે, સમજી લ્યો। એ વ્યવસાય તો કરે જ છે ને, સમજી લ્યો। ના ના, ખોલાવશું આપણે ખોલાવશું। આ એનાલોગ પનીર હશે તો શું કાર્યવાહી થશે? એના આપણે કાયદેસરના પનીર તરીકેના સેમ્પલ લેશું અને આપણે લેબમાં મોકલશું અને જો અનહાઇજેનિક હશે તો સીલ કરશું એને। ચોક્કસથી આરોગ્ય વિભાગના અધિકારી અત્યારે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે 2 અધિકારીઓ છે, તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે એનાલોગ પનીરને લઈને સરકાર દ્વારા જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે, પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, છતાં પણ જે માલિક છે, કર્મચારીઓ છે, તે ખોલવા માટે, ફેક્ટરી ખોલવા માટે તૈયાર નથી। સૌથી મોટો સવાલ હવે આરોગ્ય વિભાગ શું કરશે તેને લઈને સમગ્ર રાજ્યની નજર રહેશે, કેમ કે સરકારે પ્રતિબંધ તો મૂકી દીધો, પરંતુ આરોગ્ય વિભાગના પાવર્સ પણ સરકારે વધારવાની જરૂરિયાત છે, કેમ કે આ રીતે ફેક્ટરી ખોલવામાં ન આવે, અડધી કલાક સુધી ખોલવામાં ન આવે અને ત્યારબાદ અંદરનો જે જથ્થો છે તે સગે વગે થઈ જાય, તે પણ સૌથી મોટો સવાલ છે। જો ફેક્ટરીના માલિક જો સાચા હોય તો તેમને તાત્કાલિક ખોલી અને પનીરનો જથ્થો બતાવવો જોઈએ, કેમ કે લોકોના આરોગ્યની જ્યારે વાત હોય, રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોય ત્યારે અલગ અલગ ફેક્ટરીઓ અથવા તો ઉત્પાદકો છે તેમના દ્વારા આ કાર્યવાહી તેમની સામે આ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે સરકાર દ્વારા જે બનાવટી પનીર છે, એનાલોગ, સાવ સાદી ભાષામાં કહીએ તો દૂધમાંથી ન બનતું જે પનીર છે, દૂધ અને દૂધની બનાવટની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળો થતી હોય છે, ત્યારે સરકારનો આ નિર્ણય, મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો, ત્યારબાદ ગઈકાલે ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો। રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા નોટિફિકેશન પણ રાજકોટ મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યની નજર છે કે શું કરશે
રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓના આરોગ્ય વિભાગ શું કરશે તે સૌથી મોટો સવાલ છે. બાળકોના આરોગ્ય સાથે, કેમ કે સૌથી વધારે બાળકોને પ્રિય પનીર, બટર, આ તમામ દૂધ અને દૂધની બનાવટો બાળકોને સૌથી વધારે આપવામાં આવતી હોય છે. ત્યારે ફેટમાંથી બનતું આ બનાવટી પનીર, દૂધમાંથી ન બનતું પનીર છે, તેની સામે કાર્યવાહી શું કરવામાં આવશે? અડધી કલાક, 1 કલાકથી અહીંયા મીડિયા એબીપી અસ્મિતા પહોંચ્યું છે, ખોલ્યું નહીં, પરંતુ અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી પહોંચ્યા છે. તેમ છતાં હજી પણ કર્મચારીઓ ખોલી નથી રહ્યા. હવે શું કરશે આરોગ્ય વિભાગના અધિકારીઓ? તેમને પાવર્સ શું છે તે સૌથી મોટો સવાલ છે. અને આગામી સમયની અંદર શું કાર્યવાહી કરી શકે છે તેને લઈને પણ આજે ઘણા બધા સવાલો ઊભા થાય છે. રાજકોટની અંદર અનેક એવી ફેક્ટરીઓ છે કે ત્યાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે, ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરી છે. આ ફેક્ટરી છે સાહેબ, કદાચ ન ખોલે તો શું કાર્યવાહી શું થઈ, કે આપણને પાવર શું સરકારે આપેલા છે? આગળ એવડે ખોલશે જ. થોડુંક તમારો આમ લાગે છે કે કંઈક આટલા બધા લોકોને જોઈને કદાચ મે બી અમે તો સાહેબ શાંતિથી પૂછી છીએ, કોઈ અમે એને એમાં કંઈક હોઈ શકે એવું લાગે છે અત્યારે તો. અને આપણે બધા આવ્યા છીએ તો લોકો માટે આવ્યા છીએ, લોકો માટે જ છીએ આપણે, બરોબર છે. કદાચ ન ખોલે તો શું કાર્યવાહી થઈ? ખોલશે તો ખરું ને માણસ, ગમે ત્યારે ખોલે તો ખરું. અંદર તો પંખા ને લાઈટ ચાલુ છે. માલિકના નંબર છે, આપણે વાત થઈ માલિક સાથે? એમને વાત થઈ, માલિક સાથે વાત થશે હમણાં. સાહેબ વાત કરે, સાહેબ હમણાં વાત કરે છે અત્યારે. ચોક્કસથી આરોગ્ય વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા છે, પરંતુ હજી સુધી જે ફેક્ટરી છે તે અંદરથી બંધ કરવામાં આવી છે. અંદરની તરફ કર્મચારીઓ છે. રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આગામી સમયની અંદર જે આરોગ્ય વિભાગના જે નિયમો છે અંદરની સગે વગે થઈ જાય એ પણ સૌથી મોટો સવાલ છે. થોડી વાર પહેલા જ આપણે કહ્યું હતું કે અંદરની તરફ માલ જે છે તે એમનેમ ન રહી શકે, કેમ કે 1 કલાકથી અહીંયા મીડિયા પહોંચ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીને જે પરિપત્ર સરકારનું નોટિફિકેશન મળ્યું ન હતું, અત્યારે નોટિફિકેશન આરોગ્ય વિભાગના અધિકારીને મળ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી એને આપ પૂછી શકો છો, બધી સીલની પ્રોસિજર આપને જણાવશે સાહેબ, પ્લીઝ. સીલ અને અનસીલ એવી રીતના થાય છે. જી 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 કેટલા મહિના પછી અનસીલ થઈ શકે? એ સાહેબને ખબર છે. પ્લીઝ પ્લીઝ અત્યારે અમારો પ્રયત્ન એવો છે કે આને ગમે એમ કરીને ખોલાવવું છે અને એની અંદર શું પરિસ્થિતિ છે અમારે જોવું છે. પનીર પેકિંગ કરતા હોય એ પ્રકારના વિડીયો અમારા કેમેરામાં છે. જી 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 આ પ્રકારનું એનાલોગ પનીર વેચવું હવે પ્રતિબંધ પછી કેટલું શું કાર્યવાહી? કઈ રીતના થશે? ના કડક કાર્યવાહી કરવાની જ છે આની અંદર. નોટિફિકેશન આવ્યું એટલે એનાલોગ પનીર ઉત્પાદન કરતા હોય ત્યાં કડક કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે કરવાની છે, વિધાઉટ ફેલ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રેસ્ટોરન્ટમાં જે એનાલોગ પનીરનો ઉપયોગ થતો એ પણ બંધ કરાવશું ને? હા કરાવશું સાહેબ, કરાવશું. તમારી યારે આવ્યા છે, આવું ક્યારે બન્યું નથી, આ પહેલી વાર? મારા એ જે નોકરીના સમયકાળમાં એવું બનેલું, આ પહેલી વાર બનેલું છે કે અંદરથી ખોલતા નથી. બહારથી આપ બી જોઈ શકો છો, ખુલ્લું જ છે. અંદર માણસો છે, ખોલતા નથી, પણ ગમે એમ કરીને અમે ખોલાવશું અને એના સખત પગલાં લેશું. માલિક શું કહે છે? હજી માલિક સાથે મારે કોઈ પણ જાતની વાત નથી થઈ. ના નથી થઈ. અત્યારે હું આવ્યો એટલે ખોલાવ. જી બહાર પાડી દીધું. હવે આપણે કઈ રીતના ડ્રાઈવ ચલાવશું? હા, એટલે એનાલોગ મેં તમને અગાઉ કહ્યું ને કે ભાઈ એનાલોગ થતું હોય છે તો એમાં આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે એના જે નમૂના લેવાની કાર્યવાહી કરશું. એઝ વેલ એઝ જો એનાલોગ કરતા હશે તો સીલ બી કરી દઈશું. એનાલોગ એટલે શું એ સમજવું. એનાલોગ એટલે જે જગ્યાએ વેજીટેબલ ફેટનો યુઝ થતો હોય, બરોબર છે. આજે જેમ કે પનીર છે તો એ દૂધની અંદરથી બનેલી પ્રોડક્ટ છે, પણ એની અંદર જ્યારે વેજીટેબલ ફેટનો ઉપયોગ થતો હોય એટલે આપણા કાયદાની અંદર પહેલાં એને એનાલોગ ડેરી કોન્ટેક્સ એનાલોગ એવી રીતના કહેવામાં આવતું છે. એ શું સાહેબ અસર કરે આપણા શરીરમાં? હા, એટલે એમાં એવું છે કે હું અત્યારે બહુ સ્પષ્ટપણે ન કહી શકું, પણ વેજીટેબલ ફેટ છે એટલે આગળ જતા રેગ્યુલર કન્ઝ્યુમ કરો એટલે સરકારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને જ આની ઉપર પ્રતિબંધ લઈ આવ્યા છે. ચોક્કસ, ખૂબ સરસ વાત કરી છે. એનાલોગ એટલે સાદી ભાષામાં, સરળ ભાષામાં કહીએ, બનાવટી પનીર, દૂધમાંથી ન બનતું પનીર, આડેધડ જે અલગ અલગ ફેટનો ઉપયોગ કરવામાં આવતું પનીર, સસ્તામાં મળતું પનીર. 300 કે 350 રૂપિયામાં જે માહિતી મળી છે કે 300 કે 350 રૂપિયામાં આ પનીર મળી રહ્યું છે. જે સસ્તું ફૂડ આપવામાં આવે છે, જે નાની હોટલો છે અથવા તો મોટી હોટલો છે તેમના દ્વારા
જે પનીરનું શાક આપવામાં આવે છે અથવા તો પનીર ચીલી કે અલગ અલગ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, ખરેખર સસ્તા ભાવે જે વેચાણ કરવામાં આવે છે, અંદરની તરફ જોઈ શકાય છે કે પનીરનો જથ્થો છે, પરંતુ અહીંયાથી જે એસ્ટાબ્લિશ કરવું ખૂબ મુશ્કેલ છે. જો ખોલવામાં આવશે, કદાચ પહેલી વખત એવું બન્યું હશે રાજ્યની અંદર કે કોઈ પનીરનું યુનિટ હોય ત્યાં આરોગ્ય વિભાગના અધિકારી પહોંચે 20-25 મિનિટ સુધી અંદરના કર્મચારીઓ દરવાજો ન ખોલે. જો આરોગ્ય વિભાગ દ્વારા હવે શું પાવર્સ છે તે પણ થોડી જ વારની અંદર ખબર પડશે. આ પનીર બનાવવાનું મશીન કેમેરામાં અમે બતાવી રહ્યા છીએ. લોકોના હિતમાં જે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે, તાત્કાલિક જે નિર્ણય કર્યો છે, મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો, ત્યારબાદ તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આડેધડ વેચાતું પનીર, સસ્તામાં વેચાતું પનીર, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું પનીર, ફેટમાંથી બનતું પનીર, આ પનીર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. નમૂના લઈ અને કાર્યવાહી પૂર્ણ કરવાની નથી. જે કોઈ કાયદાકીય જોગવાઈ અને આવનારા દિવસોની અંદર સરકારે પણ કડકમાં કડક કાયદો બનાવવો પડશે, કેમ કે લોકોના આરોગ્યની વાત હોય, બીપી, ડાયાબિટીસ કે હાર્ટ એટેકના નાની ઉંમરમાં જે પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને નાના બાળકોથી લઈ અને યુવાન લોકોને જે હાર્ટ એટેકનું જે પ્રમાણ વધ્યું છે, જેના માટે આવા જ ક્યાંક કારણો જવાબદાર છે ને હવે રાજ્ય સરકાર ગંભીર બની છે. ત્યારે આના માટે કડકમાં કડક નિર્ણય કરવો પડશે આવતા દિવસોની અંદર. ગુજરાતના લોકોના હિતમાં કે દેશના લોકોના હિતમાં સસ્તામાં મળતું પનીર છે તે લોકો પણ ખરીદતા પહેલા 100 વખત વિચાર કરે. દૂધ અને દૂધની બનાવટનું એટલા મોટા પ્રમાણમાં વેચાણ થાય છે કે એટલા પ્રમાણમાં જે ગાયો કે ભેંસો કે અન્ય પશુઓ, દૂધાળા પશુઓ નથી. જી પરાક્રમ, તમે જે અત્યારે ફેક્ટરી બતાવી રહ્યા છો એ ફેક્ટરીમાં ઉપર એક સીડી જતી દેખાય છે અને રાજકોટની જો મકાનોની વાત કરવામાં આવે તો મોટા ભાગની જે અગાશીઓ છે એકબીજા સાથે જોડાયેલી હોય, એટલે એવું બની શકે એવી શક્યતા છે ખરા કે બધી અગાશીઓ જોડાયેલી હોય, કોઈ ત્યાંથી ભાગી શકે, બધું સગે વગે થઈ શકે? કેવો માહોલ છે ત્યાંનો? ચોક્કસ એ જ બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે સીડીઓ છે, પ્રથમથી જ આપણે બતાવ્યું હતું કે એકબીજા જે મકાનો જોડાયેલા હોય છે, જો આ જોડાયેલા છે ત્યાંથી જથ્થો જો સગે વગે કરવામાં આવે તો પણ સૌથી મોટો સવાલ છે, કેમ કે અંદરની તરફ જે આપણે દ્રશ્યો બતાવ્યા અને આપણા કેમેરાની અંદર પણ કેદ છે કે અંદર પનીરનો જથ્થો હતો, પનીરના ટુકડા હતા, જે બેગ ભરેલી હતી એ પણ બતાવી. જો પનીરના જથ્થાનું સગે વગે કરવામાં આવે તો તમામ અહીંયા મીડિયા છે અને તેની પાસે પુરાવાઓ પણ છે. જોઈ શકાય છે કે આસપાસમાં જે દિવાલો આવેલી છે, એકબીજાને જોઈન્ટ દિવાલો છે અને સીડી પણ એકબીજા સાથે જોડાયેલી, એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આરોગ્ય વિભાગના અધિકારી છેલ્લા 25 મિનિટથી અહીંયા છે. અંદરની તરફ કર્મચારીઓ છે તે ખોલવા માટે તૈયાર નથી. આરોગ્ય વિભાગના અધિકારીએ પોતાની ઓળખ આપી મીડિયા આવે હજી પણ ખખડાવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારી સામાન્ય રીતે ગમે તેવી મોટી ફેક્ટરી હોય, ગમે તેટલું મોટું યુનિટ હોય, પરંતુ આરોગ્ય અધિકારીઓ આવે તો તાત્કાલિક તપાસ કરવા અંદરની તરફ રેડ કરતા હોય છે, પહોંચી જતા હોય છે. પરંતુ અહીંયાની અંદર જોઈ શકાય છે કે માલિક અત્યારે હાજર નથી, પરંતુ કર્મચારીઓ છે તેઓ કહી રહ્યા છે કે માલિક આવશે ત્યારે ખોલશું, ત્યાં સુધી નહીં ખોલીએ, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. પરંતુ જ્યારે કોઈ ફૂડ ફેક્ટરી આવેલી હોય અથવા તો ઉત્પાદન અથવા તો વેચાણ કરતા યુનિટો હોય તો તેની સામે આરોગ્ય વિભાગ ગમે ત્યારે જઈ શકે છે. આમાં કોઈ વોરંટ અથવા તો લખાણની કોઈ જરૂરિયાત હોતી નથી ને રાજકોટની અંદર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કાર્યવાહીઓ અત્યાર સુધીની અંદર અલગ અલગ ફૂડ પ્રોડક્ટ પર અનેક ડુપ્લિકેટ અથવા તો ભેળસેળ યુક્ત અને જે અનહાઇજેનિક કન્ડિશનની અંદર આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં અનેક વખત પનીરો ઝડપી લીધા છે. અત્યારે આ દ્રશ્યો બતાવશું. આરોગ્ય વિભાગના અધિકારી અંદરની તરફ ખખડાવી રહ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આરોગ્ય અધિકારી છે તે પ્રયાસો કરી રહ્યા છે, અંદરની તરફ કોઈ ખોલવા માટે તૈયાર નથી. હવે આરોગ્ય વિભાગના અધિકારી જે છે તે કર્મચારીને પોતાની ઓળખ આપશે અને ત્યારબાદ થોડીવાર પહેલા જ જે જણાવ્યું હતું કે અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રયાસો છે તે અત્યારે જારી છે અને અંદરની તરફ કોઈ કર્મચારી જે છે તે જવાબ ન આપતા હોય તેવા દ્રશ્યો કદાચ રાજ્યની અંદર
આ પહેલી એવી ઘટના હશે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને તેમને હજી સુધી જે કોઈ પણ જે જવાબ આપવા માટે તૈયાર નથી. અંદરની તરફ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અંદરથી દરવાજો ખોલતા નથી. જોઈ શકાય છે કે અત્યારે રાજકોટની અંદર આ પ્રમાણે હાઈ પ્રોફાઇલ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે. એનાલોગ પનીરને લઈને રાજ્ય સરકાર દ્વારા એક તરફ મહત્વપૂર્ણ નિર્ણય, કદાચ આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ અને લોકોના આરોગ્ય માટે સૌથી સારી બાબત કહી શકાય કે એનાલોગ પનીર, બનાવટી પનીર બંધ થશે આવતા દિવસોની અંદર. પરંતુ જે લેભાગુ તત્વો છે તેમના દ્વારા આવું પનીર બનાવવામાં આવતું હોય છે. આરોગ્ય વિભાગના અધિકારી ફોન કરીને પણ પ્રયાસો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે આરોગ્ય અધિકારી અહીંયા પહોંચ્યા છે ને તેમના દ્વારા માલિકને ફોન કરવામાં આવી રહ્યો છે. એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે તેના ફોર્ચ્યુન પનીરના માલિક છે તેમને અત્યારે જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના જે પનીરનું જે ઉત્પાદન છે સ્થળ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે બાજુની જે સીડી છે ત્યાંથી જઈને જે અંદરની તરફ બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટની અંદર જે રેડ કરવામાં આવી છે, પનીરનું જે બાજુની અંદર જે કારખાનું આવેલું છે ત્યાંથી આપણે જવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આરોગ્ય અધિકારીઓ દરવાજો કેમ નથી ખોલતા? આ દરવાજો કેમ નથી ખોલતા? બોલો અંદર ભાઈ બેઠા. અરે દરવાજો તમે કેમ નથી ખોલતા? તમે અમને ટિફિન દેવા માટે દરવાજો કેમ ખોલતા નથી? કેમ ખોલતા નથી ભાઈ? શેઠ ના પાડી. શેઠ ભલે આરોગ્ય અધિકારી તમે દરવાજો નહીં ખોલો. એને દરવાજો નહીં ખોલો. ચોક્કસ बाहर से ही खुलवाता हूँ, इधर से ही खुलवाता हूँ. હા, ખોલો ખોલો. ચોક્કસ આ ભાઈ આપણને અત્યારે સામા મળ્યા. જોગાનું જોગ જોઈ શકાય છે કે અત્યારે જે અંદરની તરફ પનીરનો જથ્થો છે અને બીજા દરવાજેથી તે નીકળવાનો પ્રયાસ કરતા હતા ત્યારે જે અત્યારે ખોલવા માટેનો પ્રયાસ આરોગ્ય અધિકારી કરી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટની અંદર જે પનીરનો જે જથ્થો છે તે અંદરની તરફ જે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તે અંદરની તરફ જઈ રહ્યા છે. સાથે સાથે જે ઉપરની તરફથી જે સીડી છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે પનીરનો જે જથ્થો છે તે મોટા પ્રમાણમાં જે અહીંયાથી ગાયબ થયો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે પનીર કેવું પનીર મને કાંઈ ખબર નથી. મને કાંઈ ખબર નથી ભાઈ. અરે પણ મારો ધંધો નથી પનીરનો. હું ખીરું જ બનાવું છું. તમને કીધું તો કરી યાર. હું નહોતો રાખતો. છે તમારી પાસે પ્રૂફ છે કાંઈ? મને હું ખબર યાર કોણ રાખતું. તમે મને પૂછો માં કાંઈ. હમણાં માલિક આવશે તો માલિકને મળી લો પ્લીઝ. મને નથી ખબર. પનીરનો જે જથ્થો છે તે અંદરની તરફ આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમને જોવાનું રહેશે. અંદરની તરફથી પનીરનો જે જથ્થો છે તે ગાયબ થયો છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પનીરનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો. આ સાહેબ છે પનીર છે કે નથી? અત્યારે જોઈ લે છીએ અમે. અમારી પહેલા તમારો સ્ટાફ પહોંચી ગયો છે. અમારે સાહેબ કામ અત્યારે અંદર જોવે છે. તમે પહેલા જોઈ લ્યો પછી અમે જોઈએ. સર એના લોક અમે અત્યારે ચોક્કસ જોઈ શકાય છે કે પનીર સાહેબ આ કયો જથ્થો હોઈ શકે? એક મિનિટ હું જરીક જોઈ લઉં ચશ્મા જોવા દો સાહેબ. મને જરીક જોઈ તો લઉં. એનાલોગ લખેલ છે. ચીઝ એક મિનિટ ચીઝ એનાલોગ બ્લોક એવું લખેલું છે આની ઉપર. બરોબર છે. પનીરનો જથ્થો જે આરોગ્ય અધિકારી કર્યો છે જે એનાલોગ પનીર છે તેનો જથ્થો છે, એનાલોગ પનીરનો જથ્થો છે જે અત્યારે આરોગ્ય અધિકારી અને હજારો કિલો જથ્થો આ કારખાનામાંથી જે રીતે બાજુના કારખાનામાંથી
પ્રમાણમાં પનીરનો જથ્થો અત્યારે એનાલોગ પનીરનો જથ્થો ઝડપાયો છે. સીધા દ્રશ્યો બતાવશું. રાજકોટ જોઈ શકાય છે કે એનાલોગ પનીરનો સેમ્પલિંગ કરશું, આનું સેમ્પલિંગ કરશું અને તમામ જથ્થો નાશ કરશું. કાર્યવાહી થવા જઈ રહી છે હવે. અત્યારે એવું છે, સેમ્પલિંગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે પ્રતિબંધ થયો છે, પ્રતિબંધના આધારે સેમ્પલિંગ કરશું અને આ જથ્થાનો અમે નાશ કરશું. હા હા, વધુ કાર્યવાહીમાં એવું થશે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે સેમ્પલિંગ કાર્યવાહી છે અને પેનલ્ટી તરીકે અમે સેમ્પલિંગની કાર્યવાહી કરશું અને બાકીના જથ્થાનો અમે નાશ કરશું, પેનલ્ટી કરશું, નોટિસ આપશું અને જરૂર પડે તો પેઢીને સીલ કરશું અમે. કારખાનું ફરીથી સીલ કરાશે કારણ કે એના લોકો પ્રતિબંધ હા 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 અને આરોગ્યની ટીમને અંદર ઘૂસવા ન દીધી એ બાબતે કઈ કાર્યવાહી હા હા હા, એમાં તમારો સહકાર હતો, અમે અંદર ઘૂસી શક્યા. જે રીતે જોઈ શકાય છે કે એનાલોગ લઈને અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમના દ્વારા સેમ્પલ લેવામાં આવશે. જોઈ શકાય છે કે એનાલોગ પનીર રાજકોટની અંદર ઝડપાયું છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રાજ્ય સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, આરોગ્ય વિભાગના અધિકારીના પ્રયાસો બાદ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં આરોગ્ય વિભાગ દ્વારા હવે આવતા દિવસોની અંદર દરોડા કરવામાં આવી શકે છે. એટલે અત્રે જે ફોર્ચ્યુન પનીર છે લાતી પ્લોટમાં આવેલ છે, ત્યાં એનાલોગનો જથ્થો અમને જોવા મળેલ છે. કેટલો જથ્થો છે એ અંદર જોયા પછી ખરેખર મારા હાથમાં જે આવેલું છે એમાં આમાં એનાલોગ દર્શાવેલ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે કરવાની કાર્યવાહી થતી હોય તમામ કાર્યવાહી કરશું, સેમ્પલિંગ કરશું, જરૂર પડે તો એને સીલ બી કરશું, દંડ લેશું, નોટિસ બી ફટકારશું. જી જી જી, એટલા માટે જ આપના સહકારથી આજે આ પેઢી ખુલી ગઈ છે એટલે ફરીથી અહીંયા કાર્યવાહી કરશું. આપ જોઈ શકો છો કે અહીંયા એનાલોગ લખેલું છે, જુઓ તમે. સર, આરોગ્ય વિભાગની ટીમને અંદર પ્રવેશવા દેતા નહોતા તો જે ફરજ રૂકાવટ કરવામાં આવશે કારણ કે આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અને દરવાજા બંધ કરી દે. જરૂર જરૂર જરૂર, નિયમ મુજબ થતી તમામ પ્રકારની કાર્યવાહી કરશું એની અમે ખાતરી આપીએ છીએ. બરોબર છે. જી જી જી, આરોગ્ય વિભાગના અધિકારી અત્યારે તમારા બધાનો સહકાર. તમે કામગીરી કરો છો. જોઈ શકાય છે કે અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી છે. હા, જથ્થો અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં જે જથ્થો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. આખું ફ્રીજ ભરેલું છે. હવે ત્યાં જોઈ શકાય છે કે આ પનીરનો જથ્થો મોટા પ્રમાણમાં અત્યારે ઝડપાયો છે. સીધા દ્રશ્યો આપણે બતાવશું. રાજકોટની અંદરથી મોટા પ્રમાણમાં પનીર જે અખાદ્ય પનીર સરકારે સાબિત કર્યું છે. સરકારે વાત કરી છે કે આ અખાદ્ય પનીર છે. આ પનીર ખરેખર લોકોએ પણ ખરીદવું ન જોઈએ. સસ્તું પનીર રાજકોટના ફોર્ચ્યુન પનીરમાંથી મોટા પ્રમાણમાં જે જથ્થો, અમુક જથ્થો કદાચ સગે વગે કર્યો હોઈ શકે છે. કેમ કે આરોગ્ય વિભાગના જે અધિકારી પહોંચ્યા ત્યાં સુધી જે કાર્યવાહી જે છે આ અંદરની તરફથી જથ્થો છે તે સગે વગે કર્યો હોઈ શકે છે. અત્યારે જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સેમ્પલો લેવા. પરાક્રમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેશો. હાલમાં આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, જે રીતે ગુજરાતના આરોગ્ય મંત્રીએ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો કે આ એનાલોગ પનીર વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આજે અલગ અલગ જગ્યાએથી ગુજરાતમાં એનાલોગ પનીરનો જથ્થો મળી રહ્યો છે, આરોગ્ય વિભાગ હવે સમગ્ર ગુજરાતમાં કઈ રીતની કામગીરી કરવા જઈ રહ્યું છે? કલ્પેશ. આજથી જ અમલ શરૂ થઈ રહ્યો છે અને આપણી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે. પ્રફુલભાઈ, એનાલોગ પનીર સામે આપણે આથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ પણ ચાલી રહી છે અને તેમાં એનાલોગ પનીરનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. ગુજરાતમાં આજથી એટલે કે આજ સાંજ સુધીમાં લગભગ બધા જ વિભાગના પત્ર પહોંચી જશે. એનાલોગ પનીર, ચીઝ, બટર વગેરે વેચી નહીં શકાય, ઉત્પાદન પણ નહીં કરી શકાય અને પરિવહન પણ નહીં કરી શકાય. તો અમારી ટીમ આમ તો 4 મહિનાથી આ ડ્રાઈવ ચાલી રહ્યું છે. હવે ચોક્કસ એક ફ્રેમિંગમાં જ ખ્યાલ છે કે ઉત્પાદન કરવાનું જ નથી. તો એસઓજી, પોલીસ વગેરે ટીમ જે અમને મદદરૂપ થઈ છે એમાં ચોક્કસ એમને ખ્યાલ જ આવી જશે. પ્રતિબંધિત
ચીઝ પનીર વગેરેનું ઉત્પાદન કરી રહ્યા છો ડાયરેક્ટ સીલ મારી એના એક્શન લઈ શકાશે. પ્રફુલભાઈ, અત્યારે પણ અમરેલીમાં માફ કરશો, રાજકોટમાં એક ઘટના બની છે કે જૂન મહિનામાં એક ફેક્ટરી સીલ કરવામાં આવી હતી હાઇજેનિક અને કન્ડિશનના આધારે. છતાં ફેક્ટરી ચાલુ હતી ને એમાં એનાલોગ પનીર પણ ઝડપાયું છે, એનાલોગ પનીરની આખી જથ્થોને. આરોગ્ય વિભાગની ટીમ પણ છે. આ પ્રકારની ઘટનાઓને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવા પ્રકારની ઘટના સામે શું કાર્યવાહી? તમામ તમે જોતા હશો મીડિયા દ્વારા પણ પ્રસારિત થઈ રહ્યું છે. રોજે આવા એક યુનિટને અમે સીલ કરીએ છીએ ને રોજે એના ઉપર એક્શન લઈ રહ્યા છીએ. આ ભેળસેળ માફિયાઓ યાની કે સૌથી ડેન્જરસ લોકો છે, આમ સૌથી બદમાશ અને રાક્ષસી કૃત્ય કરનારા આવા લોકો છે. કાયદાકીય રીતે અમે ચોક્કસ સીધા કરીશું, એક પણને છોડવામાં આવશે નહીં. સતરાલમાં પણ ગઈકાલે નકલી ઘી બનાવવાની ફેક્ટરીના સંદર્ભમાં પણ મોટી કાર્યવાહી થઈ હતી. જ્યાં જ્યાં આ પ્રકારની ઘટનાઓ હશે ત્યાં કયા રીતની કાર્યવાહી અને કેટલો આખો મામલો છે ચિંતાજનક? આરોગ્ય વિભાગને જ્યાં જ્યાં માહિતી મળે છે, મીડિયા દ્વારા, લોકો દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા અમને મળે છે, તુરંત જ અમે ત્યાં રેડ કરીએ છીએ અને લગભગ અમારું ચેકિંગ શરૂ જ હોય. પણ ખૂણે ખાંચરે કોઈ ફ્લેટમાં, ઘરની અંદર જેમને લાઇસન્સ ન લીધા એમ જ જ્યારે અમારા ધ્યાન પર આવે સેલિંગ કરતા કોઈ એવી પ્રોડક્ટ તો તુરંત અમે ત્યાં રેડ કરીએ છીએ, એમને સીલ કરીએ છીએ, જથ્થો નાશ કરીએ છીએ. આ સતત છેલ્લા 4 મહિનાથી ખૂબ સારી ડ્રાઈવ ચાલી. આરોગ્યના ફૂડ ડ્રગ્સ વિભાગે બહુ સારી કામગીરી કરી છે. સાથે એસઓજી પોલીસે પણ ખૂબ સહયોગ કર્યો છે. ગુજરાતની પોલીસે પણ એટલી મહત્ત્વની કામગીરી કરી છે જેથી કરીને આ માફિયાને અમે કંટ્રોલ કરી રહ્યા છીએ. ઓર્ડર તો કરી દીધો આજથી પ્રતિબંધના સંદર્ભમાં. ફ્રેમવર્ક કેવી રીતના હશે? ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે શું, કઈ રીતે? એ 2006 કેન્દ્રના એક્ટ જે છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડનો, એ પ્રમાણે અમે કામગીરી કરીશું. કારણ કે હવે પ્રતિબંધ જ લાગી દીધો એટલે બીજા કોઈ ટેસ્ટ કરવાની વગેરે જરૂર નથી. પ્રતિબંધ જ છે તો તમે એનું ઉત્પાદન ન કરી શકો, તુરંત એના પર કાર્યવાહી થઈ શકે. તો આખરે જે એનાલોગ પનીર, ચીઝ અને બટર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. પૂનમ. કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ડેન્જરસ, બદમાશ, રાક્ષસી કૃત્ય કરનાર આવા ભેળસેડિયા તત્વોને હવે છોડવામાં નહીં આવે.